ધોલેરા નજીક આવેલા 3 સુપ્રસિદ્ધ યાત્રાધામો 1. ધોલેરા ધામ. આ ઐતિહાસિક મંદિરનું નિર્માણ કાર્ય ધોલેરાના દરબાર પુંજાભાઈની ભક્તિને વશ થઈને શ્રીજી મહારાજની આજ્ઞાથી નિષ્કુળાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. વિક્રમ સંવત 1882ના વૈશાખ સુદ તેરસના દિવસે સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે અહીં મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી હતી. ટૂંક સમયમાં જ અહીં ધોલેરા ધામ દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવ્ય મંદિરની મુલાકાત જીવનમાં એક વખત અવશ્ય લેવી જોઈએ. 2. પીપળી ધામ. સંત શ્રી સવારામ બાપાની ભક્તિથી વશ થઈને સ્વયં રણુજાના રાય રામદેવજી મહારાજે સ્વપ્નમાં દર્શન આપી મંદિર બંધાવવા જણાવ્યું હતું. ત્યારબાદ સવારામ બાપાએ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું અને સદાવ્રતની પરંપરા શરૂ કરી હતી. બાપાએ એવા પદોની રચના કરી છે જે આજે પણ વૈદિક ચિંતનનો વિષય છે. અહીં રામદેવજી મહારાજ સાક્ષાત વાસ કરીને રહ્યા છે અને સાથે જ બાપાની અહીં ચેતન સમાધિ આવેલી છે. અહીં અષાઢી બીજના દિવસે ભવ્ય મેળો યોજાય છે. તમે આ પવિત્ર ધામના દર્શન કર્યા છે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો. 3. કમિયાળા ધામ. સારંગપુર હનુમાનજી મંદિર કરતાં પણ પૌરાણિક અને સ્વયં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કષ્ટભંજન દેવનું આ મંદિર આશરે 190 વર્ષ પ્રાચીન છે. અહીં બિરાજમાન કષ્ટભંજન દેવ શ્રદ્ધાળુઓના સર્વે મનોરથ પૂર્ણ કરે છે. ટૂંક સમય પહેલાં જ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને તેને અત્યંત ભવ્ય બનાવવામાં આવ્યું છે. મંદિરના કોઠારી સ્વામી હરિપ્રસાદ સ્વામીની નિશ્રામાં આ મંદિરનો ખૂબ જ વિકાસ થયો છે. આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.